સંદીપભાઈ, આપણે હેકર્સ કેટલા વર્ષથી વાપરો છો અને તમને આના કેવા રિઝલ્ટ મળે છે? હું લગભગ 4 થી 5 વર્ષથી વાપરું છું. 4-5 વર્ષથી હેકર્સ તમે વાપરો છો અને એનાથી આ દવા વાપર્યા પછી એ કોઈ દવામાં ફૂગનાશક તો છાંટવી જ નથી પડતી આ ના સિવાય તે. અને આને તમે ડુંગળીમાં કઈ રોગ આપણે જે કહી શકાય છે, વાયરસ અલગ અલગ જગ્યાએ ગુચળ્યો છે, જલેબી છે, તો આમાં તમને કઈ રીતના રિકવરી મળે છે? અને જે બાફીઓ જે અત્યારે ડુંગળીમાં મોટામાં મોટો પ્રશ્ન છે, તો આમાં તમને કઈ રીતના તમે આ ટ્રીટમેન્ટ કરી અને રિઝલ્ટ લો છો? જો બધે અલગ અલગ જગ્યાએ બાફિયા આવતા હોય, પણ અમે આ દવા હું જ્યારથી વાપરું છું ને ત્યારથી મારે લગભગ આ પ્રશ્ન મારા ખેતરમાં આ પ્રશ્ન બાફિયાનો કે વાયરસનો આવતો જ નથી. ખેડૂત મિત્રો, એગ્રીવર્લ્ડ મલ્ટીટેક પ્રાઇવેટ લિમિટેડ અમદાવાદ વતી આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના દ્રોણ ગામે એક ખેડૂત મિત્રની મુલાકાતે છે. તો ચાલો આપણે જાણીએ કે તેમણે ડુંગળીમાં કઈ માવજતો કરી છે અને તેમને કેવા પરિણામો મળે છે. તો નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું એક પૂરેપૂરું નામ આપજો. સંદીપભાઈ ડાયાભાઈ બારૈયા. બરાબર. એક તમારો મોબાઈલ નંબર આપી દેજો. 9829499003. તો સંદીપભાઈ, તમે ડુંગળીની જે ખેતી કરો છો તો તેમાં સારા ઉત્પાદન મેળવવા માટે તમે કઈ અને કઈ રીતના તમે બધી દવાઓનો ઉપયોગ કરો છો એમને આપણે ખેડૂત મિત્રોને માહિતી આપવાની છે. તો સંદીપભાઈ, તમને પ્રશ્ન એ છે મારે કે ડુંગળી તમે કેટલા વર્ષથી ખેતી કરો છો? ડુંગળીની ખેતી લગભગ ઘણા વર્ષોથી વધારે અમે ડુંગળી જ કરીએ છીએ. બરાબર. એટલે ઓલમોસ્ટ પાકમાં તમારે વધારે પટ્ટી ડુંગળી જ હોય છે. તો આ વર્ષે તમારે ડુંગળીનું વાવેતર કેટલા વીઘાનું છે ટોટલી? આ વર્ષે 50 થી 55 વીઘાનું વાવેતર. 50-55 વીઘાનું વાવેતર છે. તો સંદીપભાઈ, આપણે જોયું કે તમારી પાસે જે ડુંગળી છે તેમની સાઇઝ અને ક્વોલિટી અને જે તમને જોઈએ છે એ પરફેક્ટ રીતે આપણે અત્યારે મળી ગઈ છે. તો આ ડુંગળીનો પ્લોટ આપણે કેટલા દિવસનો છે અત્યારે? આ પ્લોટ છે 85 થી 90 દિવસ. 85 થી 90 દિવસનો. તો ખેડૂત મિત્રો, તમે જોઈ શકો છો કે ડુંગળીની જે ક્વોલિટી અને તેમનો જે મૂળનો વિકાસ છે સંપૂર્ણ રીતે તમે આનાથી મેળવી લીધું છે. બરાબર. તો સંદીપભાઈ, આપણે આમાં જે પ્રશ્નો આવતા હોય, જે આપણે વાયરસ જે કે છે, ગુચળિયો, જલેબી અને જે બાફીઓ આવે છે, તો આના માટે તમે કઈ ટ્રીટમેન્ટ કરો છો એ ખેડૂત મિત્રને જરા જણાવી દેજો. આ વાયરસ ને જલેબી ગુચિયા રોગ છે આનો, એના માટે કોઈ દી બીજી અમે ટ્રીટમેન્ટ કરી નથી, પણ આ હેકર્સ દવાથી જ અમે કંટ્રોલ કરીએ છીએ. સંદીપભાઈ, આપણે હેકર્સ કેટલા વર્ષથી વાપરો છો અને તમને આના કેવા રિઝલ્ટ મળે છે? હું લગભગ 4 થી 5 વર્ષથી વાપરું છું. 4-5 વર્ષથી હેકર્સ તમે વાપરો છો. અને એનાથી આ દવા વાપર્યા પછી એ કોઈ દવામાં ફૂગનાશક તો છાંટવી જ નથી પડતી આ ના સિવાય તે. અને આને તમે ડુંગળીમાં કઈ રોગ આપણે જે કહી શકાય છે, વાયરસ અલગ અલગ જગ્યાએ ગુચળ્યો છે, જલેબી છે, તો આમાં તમને કઈ રીતના રિકવરી મળે છે? અને જે બાફીઓ જે અત્યારે ડુંગળીમાં મોટામાં મોટો પ્રશ્ન છે, તો આમાં તમને કઈ રીતના તમે આ ટ્રીટમેન્ટ કરી અને રિઝલ્ટ લો છો? જો બધે અલગ અલગ જગ્યાએ બાફિયા આવતા હોય, પણ અમે આ દવા હું જ્યારથી વાપરું છું ને ત્યારથી મારે લગભગ આ પ્રશ્ન મારા ખેતરમાં આ પ્રશ્ન બાફિયાનો કે વાયરસનો આવતો જ નથી. તો તમે હેકર્સ કેટલા દિવસથી ડુંગળીમાં શરૂઆતથી વાપરો છો અને કઈ રીતના વાપરો છો એ જરા જણાવજો. શરૂઆતથી જ આને અમે વાપરીએ. લગભગ 15 થી 20 દિવસની ડુંગળી થઈ જાય ત્યારથી આને છંટકાવ કરીએ છીએ. બરાબર. અને 20-25 દિવસે એકવાર છંટકાવવાનો. 20 થી 25 હર 20-25 દિવસે તમે હેકર્સનો છંટકાવ કરો છો. અને પર પંપ દીઠ હેકર્સનું પ્રમાણ શું હોય છે? 5 ml. 5 ml હોય છે. તો 5 ml માં તમને સંપૂર્ણ રિઝલ્ટ મળે છે? હા, સસ્તું એટલું પડે છે અને રિઝલ્ટ એ સારું મળે. વીઘે તમે સ્પ્રે કરો છો તો વીઘે કેટલા પંપ તમે ઉતારો છો? વીઘે 3 થી 4 પંપ. 3-4 પંપ. 3 પંપથી વધારે ઉતારીએ એમ. બરાબર. અને સારામાં સારા રિઝલ્ટ મેળવો. રિઝલ્ટ સારામાં સારા. તો ખૂબ ધન્યવાદ સંદીપભાઈ, તમે જે હેકર્સની આપણે માહિતી આપી છે. તો હું ટૂંકમાં વાત કરું તો હેકર્સ આપણે છે 168 પ્રકારના ફંગસ સિસ્ટમિક અને કોન્ટેક્ટ રીતે હેકર્સ કામ કરે છે. આની સાથે સાથે વાયરસ નાશક એન્ટીબેક્ટેરિયલનું બી કામ કરે છે. એટલે ડુંગળીમાં જે આપણે વાયરસ અને જે બાફીઓ આવે છે એનાથી આપણે સંપૂર્ણ રીતે સુરક્ષા મળે છે. તો તમે જે અલગ અલગ બીજી દવાઓ પહેલાં વાપરતા, હેકર્સ તમે 4-5 વર્ષથી વાપરો છો, તો એમાં તમને અને હેકર્સમાં શું તફાવત જોવા મળે છે? આમાં જોઈએ ને તો મોંઘું વધારે પડતી હોય છે બીજી દવા. બીજી અન્ય દવાઓ તમને મોંઘી પડે છે અને રિઝલ્ટ તો ઠીક છે, રિઝલ્ટ મળે છે. તો ખેડૂત મિત્રો, તમે પણ એક વખત હેકર્સનો ઉપયોગ કરી
અને જોઈ શકો છો કે કેવા રિઝલ્ટ મળે છે. અને સંદીપભાઈ, આપણે જે વાત છે કે હેકર્સના વ્યવસ્થિત રિઝલ્ટ લેવા હોય તો આપણે તમે જે રીતે વાત કરતા હતા કે એક ક્યારો મૂકી અને જોઈએ તો આપણે એનો કાયદેસર રીતે ડિફરન્ટ રિઝલ્ટની ખબર પડે એમ. બરાબર. ઉપયોગ કોઈ પણ પાકમાં અને કોઈ પણ અવસ્થાએ કરી શકાય છે. હેકર્સના યોગ્ય સમયે પદ્ધતિસર ઉપયોગ કરવામાં આવે તો સારા એવા પરિણામ મેળવી શકાય છે. વધુ માહિતી માટે ડિસ્પ્લે પર જે નંબર આવે છે તેમનો આપ સંપર્ક કરી શકો છો.